सर्वशक्तिमान प्रभु परमेश्वर जो है और था और रहेगा, वो सर्वशक्तिमान प्रभु परमेश्वर जो है और था और रहेगा। इस जगह पर हमारी सगड़ी जीवन की सगड़ी बाबतों द्वारा ફક્ત તમને 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 તમારા એકલા નામને ઊંચો ઉઠાવે છે, તમારા એકલા નામને મહિમા આપે છે પિતા। પિતા અમે તમને શું આપી શકીએ પિતા? ધન્યવાદના શબ્દ સિવાય અમે કશું નથી આપી શકતા પિતા। આજે અમારી દરેક સગળી પરિસ્થિતિઓ માટે અમે તમારા નામની ઊંચો ઉઠાવીએ છીએ પિતા। રિયા થાલા લાવા આપણે દરેક જણા જાણીઓ વગર પરમેશ્વરનો આભાર માનીએ। ઓ રિયા લા 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 બારીના કો નમસ્કાર ઓ રિયા લે રિયા કો રિયા કો લા 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 બારીના લે રિયા કો લા 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 ઓ હાલેલુયા હાલેલુયા। પિતા અમે જ્યારે વચનોમાં જઈએ ત્યારે અમને પિતા તમારા મનનો કબજો તમે લો, તમારા હૃદય પિતા તમે વિધિ નાખો આજે તમારા વચન દ્વારા, અને પિતા એ વચનો દ્વારા તમારા જીવનો દ્વારા તમને માન મહિમા મળે એવું સગળો મહિમા તમને આપે છે। ધન્યવાદ, મહિમા, જ્ઞાન, આભાર, સ્તુતિ, માન, પરાક્રમ, સામર્થ્ય સગળું ફક્ત ફક્ત ને ફક્ત તમને આપે છે પિતા। તમારા લહુમાં આ જગ્યાને બાંધીએ છે પિતા। સગળો મહિમા તમને આપે છે, તમે દોરોને ચલાવજો પિતા। અમારા ઉદ્ધારકર્તા પ્રભુ ઈસુ તમારા સર્વ સામર્થ્ય નામમાં માગીએ છીએ। You have to complete it all the time. તમારે એને પૂરું કરવાનું છે વાક્યને કે તમારે બોલવાનું છે સદા સર્વદા। God is good દેવ ભલો છે all the time. સદા સર્વદા। Amen. આમેન। If I look to your face, I don't feel that you know in your heart that God is good. જ્યારે હું તમારા ચહેરા જોઉં છું ત્યારે મને એવું લાગે છે કે તમને એવું લાગતું નથી કે દેવ ભલો છે। How many of you are saved and you came here safely? તમારામાંથી કેટલા જણ સુરક્ષિત અહીં સુધી પહોંચ્યા, સહી સલામત આવી પહોંચ્યા? Isn't God good? તો શું દેવ ભલો નથી? Past whole week He protected you. પાછલા આખું અઠવાડિયું પર દેવે તમને સંભાળ્યા છે, તમારી સુરક્ષા કરી છે। When you were sleeping, He protected you. જ્યારે તમે ઊંઘતા હતા ત્યારે દેવે તમારી રક્ષા કરી। You don't even know where you walked and what was around you, but He kept His angels with you to protect you.
અને તમે જ્યારે ચાલતા હતા ત્યારે તમને ખબર નહીં હતી કે તમે ક્યાં ચાલો છો, આજુબાજુ શું છે, પણ દેવે તમારા પર નજર રાખી અને તમારી સુરક્ષા કરી તમને રક્ષણ પૂરું પાડ્યું. So can we once again just shout and say, God is good all the time. એટલે હજુ એકવાર આપણે જોરથી આપણે બોલીશું કે દેવ ભલો છે સદા સર્વદા. Amen. Hallelujah. मैं ये हर संडे पूछती हूँ, हर संडे नहीं, जब जून का संडे आता है तब पूछती हूँ कितने लोग खुश हैं. तो वो खुशी आपके चेहरे में भी दिखना चाहिए. बताएं मास्क है पर कोई बात नहीं, वो मास्क के अंदर से भी प्रभु देख लेता है. ठीक है. So today I'm so blessed and I'm so glad that I could stand in front of you and preach the word of God. અને હું આજે પોતાની જાતને ધન્ય મહેસૂસ કરું છું કે તમારી આગળ આવીને અહીંયા હું ઊભી રહી છું. દેવની આગળ આપણે We are અહીંયા ઊભા છે. we are so blessed that at this point of the world that we are able to gather like this and worship God. અને આજે જગતમાં જે પરિસ્થિતિ છે આ પરિસ્થિતિમાં પણ આજે આપણે અહીં ભેગા મળી શકીએ છીએ એ સૌભાગ્યની વાત છે ને આપણે ધન્ય છે. There are many churches that are still closed and people have to worship online. અને ઘણા એવા ચર્ચો છે જ્યાં હજુ પણ લોકો ભેગા મળી શકતા નથી, તે લોકોએ ઓનલાઈન જ આરાધના કરવી પડે છે. So let's be thankful to God for what He has done for us. એટલે દેવે જે આપણા માટે કર્યું છે આપણે તેના માટે પરમેશ્વરને આભાર માનીએ. I want to welcome everyone who is watching live. અને જે લોકો લાઈવ જોઈ રહ્યા છે હું તમારા દરેકનું સ્વાગત કરું છું. Stay with us and watch it and God bless you. અને તમે અમારી સાથે બની રહો અને પરમેશ્વર તમને આશીર્વાદિત કરશે. This past week I was just wondering what to speak on. અને ગયા અઠવાડિયામાં હું વિચારતી હતી કે કઈ બાબત પર હું પ્રચાર કરું. And God told me, speak it from your experience. અને દેવે મને કહ્યું કે તારા જે વ્યક્તિગત અનુભવ છે તેના દ્વારા તું બોલ. Speak it from what you are going through right now. અને જે બાબતમાંથી તું હમણાં જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે તે બાબતને લઈને તું બોલ. And the first thing that came to my mind was spiritual warfare. અને સૌથી પહેલી બાબત જે મારા મગજમાં આવી તે હતી આત્મિક યુદ્ધ. So we all go through the spiritual warfare at one point of our life. અને આપણા જીવનમાં ક્યારેક ને ક્યારેક આપણે આ પરિસ્થિતિમાંથી નીકળ્યા છે તે નીકળી રહ્યા છે આત્મિક યુદ્ધમાંથી. And I'm telling you that spiritual warfare is eternal until you leave this earth. અને એક બાબત હું તમને કહી દઉં, આત્મિક યુદ્ધ જે છે એ જ્યાં સુધી તમે આ પૃથ્વીને છોડીને નહીં જાઓ ત્યાં સુધી એ રહેવાનું જ છે. You will face problem in your physical body. તમે શારીરિક રીતે તમે મુશ્કેલીઓનો અનુભવ કરશો. આત્મિક યુદ્ધ લડો છો તો બીજી જે દરેક બાબતો છે તે એના પર આધાર રાખે છે. Let's read Ephesians chapter 6 verse 12. આપણે વાંચીએ એફએસી 6ઠો અધ્યાય તેની 12મી કલમ. એફએસી 6:12. કેમ કે આપણું આ યુદ્ધ રક્ત તથા માંસની સામે નથી, પણ અધિપતિઓની સામે, અધિકારીઓની સામે, આ અંધકારરૂપી જગતના સત્તાધારીઓની સામે, આકાશી સ્થાનોમાં દુષ્ટતાના આત્મિક લશ્કરોની સામે છે. Against the principalities. અને અહીંયા લખવામાં આવ્યું છે કે જે અધિપતિઓ છે, જે અધિકારીઓ છે તેની સામે, Against powers. અને જે સત્તાધારીઓ છે, અધિકારીઓ છે તેની સામે, Against the rulers of the darkness of this age. આ અધિકારીઓની સામે, સત્તાધારીઓની સામે, And against the spiritual wickedness. અને જે આત્મિક જે આપણે કહીએ છે કે દુષ્ટતા છે તેની સામે. So when you fight the battle, remember one thing. જ્યારે તમે યુદ્ધ લડો છો તો એક બાબત તમારે યાદ રાખવી, You do not have to fight તમારે લડવાની જરૂર નથી, because God has already won this battle કેમ કે દેવે પહેલેથી જ આ યુદ્ધ જીતી લીધું છે. on the cross. ક્રૂસ પર એણે આ યુદ્ધ જીતી લીધું છે. But you have to remind devil of this. પણ તમારે આ બાબત શૈતાનને યાદ કરાવવાની જરૂર છે. He has forgetfulness. એ ભૂલી જાય છે, શૈતાન ભૂલકણો છે. You have to remind him all the time that he's a loser. એટલે તમારે ઘડી ઘડી એને યાદ દેવડાવવું પડે છે કે તું હારેલો છે.
That's why He gives you these battles, and then God tells you that you have my strength. અને એટલે ઘડી ઘડી તમારી આગળ આ યુદ્ધોને મૂકે છે, પણ દેવ તમને સામર્થ્ય આપે છે. Hallelujah. Hallelujah. Praise God. Praise the Lord. So when you fight the battle, remember it's not your fight, it's just reminding. અને જ્યારે તમે આ યુદ્ધ લડો છો ત્યારે તમારે યાદ રાખવાનું છે કે આ યુદ્ધ તમે નથી લડી રહ્યા, પણ તમારે શૈતાનને એ બાબત યાદ કરાવવાની છે. And God tells you that wherever you go, I am with you. અને દેવ કહે છે કે જ્યાં કંઈ તમે જાઓ છો ત્યાં હું તમારી સાથે છું. And let's see what are some of the spiritual warfare that we deal with in our day-to-day life. અને રોજ દરરોજ આપણે કયા આત્મિક યુદ્ધોનો સામનો કરીએ છીએ તે આપણે જોઈશું. There are temptations, જે છે તે આપણે શું કહે છે કે પરીક્ષણો થાય છે, seeds of the devil, અને જે શૈતાન છે તેના બીજ જે છે તે. and let me tell you, in Revelation 21 verse 8 there are some seeds of the devil. અને પ્રકટીકરણ 21 verse 8. 21 અને 8 માં આપવામાં આવ્યું છે કે એ જે શત્રુ શૈતાન છે તેના બીજો કયા કયા છે. પણ બીકણો, અવિશ્વાસીઓ, ભ્રષ્ટ થયેલા ખૂનીઓ, વ્યભિચારીઓ, જાદુક્રિયા કરનારા, મૂર્તિ પૂજકો તથા સર્વ જૂઠાઓનો ભાગ અગ્નિ તથા ગંધકથી બળનારી ખાઈમાં છે. એ જ બીજું મરણ છે. These are some of the seeds of the devil that the devil wants to put in us. અને આ અમુક શૈતાનના બીજો છે જે તે આપણી અંદર મૂકવા માંગે છે. And when it says murderers, it's not exactly mean that you go and murder someone. અને જ્યારે અહીંયા લખ્યું છે કે ખૂનીઓ, તો એનો અર્થ એવો નથી કે ખરેખર જઈને ચપ્પુથી તમે કોઈનું ખૂન કરો છો. It's not like that. It's when you kill the presence of God in your own life. એનો અર્થ એવો થાય છે કે તમારા જીવનમાં જ્યારે તમે દેવની ઉપસ્થિતિને ખોવી દો છો કે એનું ખૂન કરો છો. And when it talks about the sorcerers, અને જ્યારે અહીંયા જાદુક્રિયા કરનારાઓની વાત થઈ છે, it means that when you put your trust in something else rather than trusting God for your circumstances. એનો અર્થ એ થાય છે કે તમે દેવ જે તમારી પરિસ્થિતિઓ છે તેમાં દેવ પર ભરોસો કરવા કરતા તમે કોઈક બીજી બાબતો પર ભરોસો કરો છો. You go for palm readings. Palm reading. અને તમે જે છે તે હાથ બતાવીને પેલી રેખાઓ વાંચે છે ને તે લોકો પાસે જાઓ છો. What is my જ્યોતિષો future? પાસે Tell me what is my future. તમે એની પાસે જાઓ છો ને કહો છો કે મને બતાવો મારું ભવિષ્ય શું છે. And these are, and it also says all the liars. અને ત્યાં એવું પણ લખવામાં આવ્યું છે કે જૂઠું બોલનારાઓ. And when you do all these things, you have seeds of the enemy. અને જ્યારે તમે આ બધી બાબતો કરો છો તો તમારા જીવનમાં શત્રુના બીજો છે. And this is one of the spiritual warfare thing. અને આ પણ એક આત્મિક યુદ્ધ છે. The next one is doubts and disbelief. અને બીજું છે કે અવિશ્વાસ કરવો. And the last one is rebellion, nature against God. અને બીજું છે કે તમે પરમેશ્વરની સામે બળવો કરો છો. These are some of the spiritual warfare that we go in our day-to-day life. અને આ અમુક આત્મિક યુદ્ધો છે જે રોજ દરરોજના જીવનમાં આપણે એનો સામનો કરીએ છીએ. But we are not going to discuss about it. We are going to discuss how to go through it. પણ આપણે એના વિશે ચર્ચા નથી કરવાના. એનાથી બહાર કઈ રીતે નીકળવું તેના વિશે આપણે જોઈશું. Let's read Hebrews chapter 4 verse 15. અને આપણે વાંચીએ હિબ્રુ 4:15. હિબ્રુ 4થો અધ્યાય તેની 15મી કલમ. કેમ કે આપણી નિર્બળતા પર જેને દયા આવી શકે નહીં એવો નહીં, પણ સર્વ વાતે જે આપણી પેઠે પરીક્ષણ પામેલો છતાં નિષ્પાપ રહ્યો એવો આપણો પ્રમુખ યાજક છે. Amen? Amen. Hallelujah? Hallelujah. So much jana. Okay. So we think that we are humans. આપણે વિચારીએ છીએ કે આપણે માણસો છે. Of course we are humans. ખરેખર આપણે માણસો જ છે. Don't think about yourself anything else. કે તમે કંઈક બીજું નથી, તમે માણસ જ છો. So we think that, well, God has not gone through all these things, only we are going through. પણ આપણે શું વિચારીએ છીએ કે દેવ આ બધામાંથી પસાર થયો નથી, આપણે જ આ બધામાંથી પસાર થઈએ છીએ. So God cannot understand me. એટલે દેવ મને સમજી શકતો નથી કે આમાં પસાર થવું શું છે. But the word of God clearly states that when Jesus came on this earth, he was tempted in every way. પણ જે વચન છે તે સ્પષ્ટ રીતે કહે છે કે ઈસુ ખ્રિસ્ત જ્યારે પૃથ્વી પર આવ્યા તો તેનું દરેક રીતે પરીક્ષણ થયું, But he still fought. પણ તે છતાં તે તેની સામે લડ્યો. His biggest temptation or his biggest
struggle was on the cross. અને એનું મોટામાં મોટું પરીક્ષણ એ ક્રૂસ પર હતું. He still went through that. પણ તે છતાં તે તેમાંથી પસાર થયો. Remember, he was a human too. પણ આપણે યાદ રાખીએ કે તે વખતે તે પોતે પણ એક માણસના રૂપમાં હતો. To go through cross, the angels had to come and give him support. અને એ ક્રૂસ પર જવા માટે જે દેવદૂતો હતા તે લોકોએ આવીને એને સહાય કરવી પડી, સપોર્ટ કરવો પડ્યો. They gave him strength. તેઓએ આવીને તેને બળ આપ્યું. And what Jesus did was to accept it. અને ઈશ્વરે શું કર્યું? એ બાબતનો સ્વીકાર કર્યો. So don't think that God doesn't understand you. એટલે આપણે એવું વિચારવાની જરૂર નથી કે દેવ આપણને સમજતો નથી. When you go through spiritual warfare in this life, અને આ જીવનમાં જ્યારે તમે આત્મિક યુદ્ધમાંથી પસાર થાવ છો, no one will understand you like God does. અને કોઈ પણ તમને એવી રીતે નહીં સમજી શકે જેટલું સારી રીતે દેવ તમને સમજે છે. No people on this earth, આ પૃથ્વી પરનું કોઈ પણ વ્યક્તિ, no authorities, કોઈ પણ અધિકારી, no money, કોઈ પણ પૈસા, nothing. કંઈ પણ બાબત તમને સમજી શકતું નથી. Only God understands you. ફક્ત દેવ અને દેવ જ તમને સમજે છે. And that's why he knew that we are going to go through this warfare. અને એટલે એને ખબર હતી કે આ આત્મિક યુદ્ધમાંથી આપણે પણ પસાર થવાનું છે. And that's why he gave us some weapons to come against it. એટલે તેણે આપણાને અમુક હથિયારો આપ્યા છે જેથી કે આપણે એની સામે થઈ શકીએ. Let's read 2 Corinthians chapter 10 verse 3 to 5. બીજો કરંથી 10મો અધ્યાય તેની 3જી થી 5મી કલમ આપણે જોઈશું. કેમ કે જો કે અમે દેહમાં ચાલીએ છીએ તો પણ અમે દેહ પ્રમાણે લડાઈ કરતા નથી. કેમ કે અમારી લડાઈના હથિયાર સાંસારિક નથી, પણ દેવની સહાયથી કિલ્લાઓને તોડી પાડવાને તેઓ સમર્થ છે. અમે વિતાળવાદોને તથા દેવના જ્ઞાનની વિરુદ્ધ જે કંઈ માથું ઉચકે છે તેને તોડી પાડીએ છીએ અને દરેક વિચારને વશ કરીને ખ્રિસ્તની આધીનતામાં લાવીએ છીએ. It says our weapons are not physical weapons. અને અહીંયા લખવામાં આવ્યું છે કે આપણા જે હથિયારો છે એ સાંસારિક નથી. They are divine weapons. તેઓ તો આત્મિક છે, અદ્ભુત હથિયારો છે. They help us to break everything that stands up against God. અને દરેક બાબત જે દેવની સામે વિરુદ્ધમાં ઊભું થાય છે તેને તોડી પાડવાને આપણાને ઉપયોગી છે. And we're going to discuss what are those divine weapons. અને આપણે જોઈશું કે એ હથિયારો કયા છે. So the first weapon is the word of God. અને પહેલું જે હથિયાર છે એ દેવનું વચન છે. I know that some people might think that that's not practically possible, like how can a word of God help us? અને આપણે અમુક વિચારીએ કે એ કેવી રીતે શક્ય બની શકે. This is just the written words. આ તો ફક્ત લખેલા શબ્દો છે, એ ખરેખર હથિયાર કેવી રીતે બની શકે? But let me tell you that every word that is written in this book is an inspiration from God. અને મને કહેવા દો કે આ ચોપડીમાં, આ પુસ્તકમાં જેટલા એક શબ્દ જે છે એ દેવના તરફથી લખેલું એ શબ્દ છે, એક હથિયાર છે. I am not saying it's in the Bible. હું એ નથી કહેતી, પણ વચનમાં એ લખેલું છે. So you can read whatever books you want. અને કોઈ પણ પુસ્તક તમે વાંચી શકો જે તમે ઈચ્છતા હો. When you're going through spiritual warfare, you can read any books you want. આત્મિક યુદ્ધ જ્યારે તમે લડી રહ્યા છો ત્યારે તમે કોઈ પણ પુસ્તક વાંચી શકો છો. That may help you to some extent. તે તમને અમુક હદ સુધી સહાયરૂપ બનશે. But if you don't look into this and read this, it's not going to help you. પણ જો તમે આને નહીં વાંચો, આને તમે નહીં જુઓ કે આના અંદર જે શબ્દો છે તેને નહીં વાંચો તો તમને કોઈ મદદ મળવાની નથી. I have always said one thing in all of my messages. અને મારા દરેક જે પ્રચારો છે તેમાં હંમેશા મેં એક બાબત કહું છું. There is, for all your needs, whatever you go through, there is Bible verses for that in this. અને જે કંઈ પરિસ્થિતિઓમાંથી તમે પસાર થઈ રહ્યા છો, કોઈ પણ પરિસ્થિતિ હોય તેના માટે બાઇબલમાં વચન આપ્યું જ છે. And you just have to read it. તમારે ફક્ત એને વાંચવાની જરૂર છે. This is one of the powerful weapons that even Jesus used. અને આ એક એવું જે સામર્થ્યશાળી હથિયાર છે જેનો ઉપયોગ પોતે ઈસુ ખ્રિસ્તે કર્યો. When Jesus was tempted in the wilderness, જ્યારે રણમાં ઈસુ ખ્રિસ્તનું પરીક્ષણ થયું, devil said to him that, remember one thing, that even devil knows Bible. He knows અને Bible. એક બાબત યાદ રાખો કે શેતાનને પણ બાઇબલના વચનો ખબર છે. And sometimes he comes to you with a confusion. અને અમુક વાર તે તમારા જીવનમાં ગૂંચવણો લઈને આવે
આવે છે. He said he did that same thing with Eve. અને એ જ વસ્તુ એણે હવાની સાથે કરી. And he did that same thing with Jesus. અને એ જ બાબત એણે ઈસુ ખ્રિસ્તની સાથે પણ કરી. He said to Jesus that if you just say these stones to turn into bread, they will. અને એણે ઈસુને કહ્યું કે જો તું આ પથ્થરોને રોટલીમાં ફેરવાઈ જવા કહેશે તો તેવું થશે. And then what Jesus did? પછી ઈસુએ શું કર્યું? Tell me, you know this. તમને ખબર છે કો શું કર્યું ઈસુએ? માણસ ફક્ત રોટલીથી નહીં પણ તેના ઈશ્વરના મુખમાંથી નીકળેલા વચન દ્વારા જીવશે. That's the word of God. Man shall not live by the bread alone. અને એ દેવનું વચન છે કે માણસ ફક્ત રોટલીથી નહીં જીવશે, But by every word that comes from the mouth of God. પણ એ દરેક શબ્દ જે દેવના મુખમાંથી નીકળે છે તેનાથી તે જીવશે. When the devil attacks you with the word of God, know his plans. અને જ્યારે દેવનું વચન લઈને શૈતાન તમારી સામે આવે છે અને તમારા પર હુમલો કરે છે ત્યારે તમારે એ સમજવાની જરૂર છે. Sometimes this is the confusion that we usually fall in. અને અમુકવાર એવું થાય છે કે આ મૂંઝવણો શૈતાન લઈને આવે છે ને એમાં આપણે પડી જઈએ છીએ. We think that, oh, well, Satan is speaking the word of God. Maybe this is true. અને આપણે વિચારીએ છીએ કે શૈતાન તો દેવનું વચન બોલે છે, કદાચ એ સાચી વાત છે, સત્ય છે. But no, always know his devices and his plans. પણ હંમેશા તમારે એ દેવની યોજનાને જાણવાની જરૂર છે. He will always lead you towards the flesh. Towards the flesh. Devil will always lead you towards the flesh. શૈતાન હંમેશા તમને જે શારીરિક સાંસારિક બાબતો છે તેના તરફ દોરી જશે. If you see the temptation of Jesus, the first flesh was turn this stone into bread. અને જો તમે દેવનું ખ્રિસ્તનું પરીક્ષણ થતા જુઓ તો શૈતાન એને કહે છે કે પથ્થરને રોટલીમાં ફેરવી દે. The second was that I'll give you everything if you want me to give it to you. અને બીજું એ કહે છે કે હું આ દરેક બાબતો હું તને આપી દઈશ. And the third was you fall and worship me. અને ત્રીજું એ કહે છે કે તું મારા પગે પડ અને મારી આરાધના કર. Remember, whatever he brings to your mind, it will always be about the world. અને એક બાબત યાદ રાખો કે શૈતાન જે કંઈ તમારા મગજમાં નાખશે એ સંસારને લગતું હશે. But this is the weapon of God that you have to use against him. પણ આ એ હથિયાર છે જેને તમારે શૈતાનની વિરુદ્ધમાં આનો ઉપયોગ કરવાનો છે. God said, man shall not live by the bread alone. અને એને દેવે કહ્યું કે ખ્રિસ્તે કહ્યું કે માણસ ફક્ત રોટલીથી જીવશે નહીં. He said, the second one, he said that I shall worship the Lord alone. અને બીજું ખ્રિસ્ત કહે છે કે હું ફક્ત મારા દેવની જ આરાધના કરીશ. And the last one was resist the devil and he will flee from અને you. ત્રીજું એ કહે છે કે શૈતાનનો સામનો કરો અને એ ભાગશે. He said, get out in from my face. અને મારી આગળથી તું નાસી જાય એવી રીતે એને કહે છે. So you have to know which words to use when the devil attacks you. એટલે જ્યારે શૈતાન તમારા પર હુમલો કરે ત્યારે કયા વચનનો ઉપયોગ કરવો એ તમને ખબર હોવી જોઈએ. And you won't be able to do it unless you read this word of God. અને એ તમે કરી શકો નહીં જ્યાં સુધી તમે પોતે બાઇબલને વાંચશો નહીં. Hallelujah. All are getting what I'm saying? તમને બધાને સમજ પડે છે શું કહે છે? Remember that the word of God is a powerful weapon. અને એ બાબતને યાદ રાખો કે દેવનું વચન એક સામર્થ્યશાળી હથિયાર છે. Every need, I'm telling you once again and again, every need, be it fear or depression, અને દરેક જાતની જરૂરિયાતો, કદાચ એ બીક હોય, ભય હોય કે કદાચ તમારી નિરાશા હોય, or be it a physical sickness, એ તમારી કદાચ શારીરિક બીમારીઓ હોય, emotional pain, તમારી ભાવનાત્મક રીતે તમે કોઈ તકલીફમાંથી પસાર થઈ રહ્યા હોય, Bible has the answer. પણ બાઇબલમાં તેનો ઉત્તર આપ્યો છે. Your duty is to just open it and read it. તમારી ફરજ એ છે કે તમે બાઇબલને ખોલો અને વચનોને વાંચો. Hallelujah. The next one is prayer. અને એના પછી બીજો હથિયાર છે પ્રાર્થનાઓ. In Daniel chapter 10, દાનિયેલ 10મો અધ્યાય. we're not going to read it, I'm just going to give you an overview. આપણે વાંચવાના નથી, ફક્ત આપણે જોઈ જશું ઉપર. You know, the king ordered not to pray, અને ત્યાં રાજા જે છે તેને આજ્ઞા કરી કે પ્રાર્થના કરવી નહીં. and he said that all the people are in the kingdom were not supposed to pray to any gods. અને રાજા કહે છે કે રાજ્યમાં જેટલા પણ લોકો છે એ કોઈ પણ દેવની પ્રાર્થના કરશે નહીં. But Daniel, he knew in his heart that this was his habit to pray. પણ દાનિયેલ એના હૃદયમાં જાણતો હતો કે આ રોજ પ્રાર્થના કરવી તો મારી આદત છે. And so he went against them. He went to his room, opened the window and started praying. એટલે એ રાજાની વિરુદ્ધમાં જઈને પોતાની ઓરડીમાં જઈને ઓરડી બંધ કરીને
When he was praying, he didn't get up for 21 days. અને એ બાબત યાદ રાખો કે જ્યારે દાનિયેલ પ્રાર્થના કરવા ગયો 21 દિવસ સુધી એ ત્યાંથી ઉઠ્યો નહીં. Sorry, it was 24 days. 24 દિવસ. And he was asking for the answers from the Lord. અને દાનિયેલ પ્રભુની પાસે ઉત્તરો માંગી રહ્યો હતો કે મને જવાબ આપ. Whatever was going on in the kingdom, he knew that that was wrong. અને જે કંઈ રાજ્યમાં ચાલી રહ્યું હતું એ જાણતો હતો કે ખોટું છે. And he was asking God for the justice to happen. અને એ દેવની પાસે માંગી રહ્યો હતો કે અમારા આ રાજ્યમાં ન્યાય આવે. And he was praying and praying for 3 times a day. અને એ દિવસમાં 3 વાર પ્રાર્થના કરતો રહ્યો. And later when you read it, it says that on the 24th day, the angel of the Lord came to him with the answer. અને નીચે જ્યારે આપણે વાંચીએ છીએ તો ત્યાં લખ્યું છે કે 24મા દિવસે દૂત ઉત્તર લઈને એની પાસે આવ્યો. And he said that while I was coming to you with the answer, I was fighting against the king of Persia. અને ત્યાં લખવામાં આવ્યું છે કે દૂત એને કહે છે કે જ્યારે હું ઉત્તર લઈને આવી રહ્યો હતો તો પર્શિયાનો જે રાજા હતો તેની સાથે હું લડી રહ્યો The હતો. forces of dark. જે અંધકારની શક્તિઓ હતી તેની સાથે. But then Michael, the chief commander, came and helped me. અને જે મિખાએલ જે મુખ્ય જે દૂત હતો જે યોદ્ધા છે તેણે આવીને મારી મદદ કરી. And then now I'm here with your answers. અને અહીંયા હું છું તારી સામે કે ઉત્તર લઈને તારી આગળ આવ્યો છું. Remember, this was only because Daniel kept on praying persistently. અને એ બાબત યાદ રાખો કે આ એટલે થયું કેમ કે દાનિયેલે પ્રાર્થના કરવાનું ચાલુ રાખ્યું. If he would have left praying after 5 days that God is not answering my prayer, this wouldn't have happened. અને જો 5 દિવસ એને પ્રાર્થના કરીને છોડી દીધું હોત કે દેવ ઉત્તર આપતો નથી તો આ બાબત થઈ હોત નહીં. When you are in a spiritual battle, pray. જ્યારે તમે આત્મિક યુદ્ધમાં છો તો પ્રાર્થના કરો. It is as simple as that. અને આ એટલું સરળ છે. Just pray. ફક્ત પ્રાર્થના કરો. Because when you pray, heaven comes down to fight. અને જ્યારે તમે પ્રાર્થના કરો છો તો આખું સ્વર્ગ નીચે ઉતરી આવે છે યુદ્ધ કરવાને The માટે. angels are given the assignments. અને જે દૂતો છે તે લોકોને જવાબદારીઓ સોંપી દેવામાં આવે છે. Whatever you go through, just sit and pray. તમે જે કંઈ પરિસ્થિતિઓમાંથી પસાર થઈ રહ્યા હશો તમે બેસીને પ્રાર્થના કરો. When you pray, you're not communicating with anything else but the creator of the universe. જ્યારે તમે પ્રાર્થના કરો છો તમે આ જગતની બાબતો સાથે કોઈ પણ બાબત સાથે વ્યવહાર નથી કરતા પણ જે આકાશ અને પૃથ્વીનો રચના કરતા છે દરેક બાબતોનો સૃષ્ટિ કરતા છે તેની સાથે વ્યવહાર કરો છો. You're praying to your Abba Father. તમે તમારા અબ્બા પિતાની સાથે વાત કરો છો. And when he sees that you're going through a struggle, he's not going to be silent. અને જ્યારે એ જોઈ છે કે તમે સંઘર્ષોમાંથી પસાર થઈ રહ્યા છો ત્યારે તમારો અબ્બા પિતા ચૂપ બેસી રહેવાનો નથી. He sends chief commander of the angel, Michael. અને જે મિખાએલ છે જે મુખ્ય યોદ્ધા છે તેને તે મોકલે છે. Because he knows that you need strength. કેમ કે દેવને ખબર છે કે તમને બળની જરૂર છે, સામર્થ્યની જરૂર છે. How many of you have a testimony that God helped you just because you prayed? અને તમારામાંથી કેટલાઓ પાસે સાક્ષી છે કે તમે પ્રાર્થનાઓ કરી એટલે દેવે તમારી એ રીતે મદદ કરી. I'm probably sure that everybody of us has it. અને મને ખાતરી છે કે તમારામાંથી દરેકની પાસે એ સાક્ષી છે. Let me just tell you one thing that helped me really when I prayed. અને હું તમને એક બાબત કહેવા માંગુ છું કે જે બાબતે ખરેખર મારી મદદ કરી મારી પ્રાર્થનાઓના લીધે. I remember that when I came back from States, અને જ્યારે હું USA થી પાછી આવી and it was on February 27th, અને ફેબ્રુઆરીની 27 તારીખે જ્યારે હું પાછી આવી and it was just 3 days after that we have to go for Papa's dialysis. અને 3 દિવસમાં જ અમારે જે પપ્પાનું ડાયાલિસિસ કરાવવા જવાનું હતું. And we went to the hospital. I was tired અને અમે હોસ્પિટલ ગયા. હું બહુ જ થાકેલી હતી તે સમયે. because of the time differences. When there is day, I was almost sleeping here because it was night over there. કેમ કે સમયનો જે છે તેમાં ફેરફાર હતો. ત્યાં રાત હતી, હું ઊંઘેલી હતી, ત્યાં ઊંઘીને આવી હતી અને અહીંયા ત્યારે દિવસ હતો. So I was feeling tired and everything was so down. અને મને બહુ જ થાક લાગ્યો હતો. And then we go to the hospital and doctor says you have to be admitted and then the dialysis has to start. અને અમે દવાખાને ગયા અને ડોક્ટરે કહ્યું કે ડાયાલિસિસ કરવું પડશે. એડમિટ કરી લીધા.
And he was taken to the dialysis center. અને પછી એમને ડાયાલિસિસ સેન્ટરમાં લઈ જવામાં આવ્યા. And I came to the room, અને હું રૂમમાં આવી, the place where we were supposed to admit him. અને જ્યાં અમારે એમને એડમિટ કરવાના હતા તે રૂમમાં આવી. And this fear just gripped my heart. અને એક ભયે મને જકડી લીધી. And the voices just kept on telling me that everything is going to be done. અને એક એવો અવાજ હતો જે મને કહેતો હતો કે હવે બધું પૂરું થઈ ગયું, You are finished. હવે બધું પૂરું થઈ ગયું, તું ખતમ થઈ ગઈ, Ministry is done. અને જે સેવા છે તે ખતમ થઈ ગઈ, Whatever, there is no future for you in ahead. અને તારા માટે આગળ કોઈ પણ ભવિષ્ય નથી. You see your dad, he is just sleeping there, and that is done. અને તું જોઈ છે તારા પિતા ત્યાં ખાટલે પડેલા છે, હવે બધું પૂરું. You and your family have served Lord for a long time, but this is it. It's finished. અને તે અને તારા પરિવારે વર્ષોથી દેવની સેવા કરી, પણ બસ હવે પૂરું. And I started crying in that room. અને એ રૂમમાં બેસીને હું રડતી હતી. And I didn't know what to do. અને મને ખબર નહીં હતી કે મારે શું કરવું. I just sat on the couch, the sofa, and I started crying. અને ત્યાં સોફા પર બેસીને મારું રડવાનું ચાલુ હતું. And then I opened my bag and I saw the word of God. અને મેં મારું બેગ ખોલ્યું અને તેમાં મેં દેવના વચનને જોયું. And I picked it up and I started crying like anything. અને મેં એ વચનને ઉચક્યું, એ પુસ્તકને ઉચક્યું અને હું બહુ જ રડી. And I sat down near the bed. I kneeled down and I started praying to God. અને જે ખાટલો મૂકેલો હતો તેની પાસે હું ઘૂંટણીએ પડી અને મેં પ્રાર્થના કરવાની શરૂઆત કરી. And I said, God, this is not me. અને મેં કહ્યું કે દેવ, હું નથી. Whatever was planned, it was planned by you. જે મેં નથી કર્યું, પણ જે કંઈ હતું તે તારી યોજનામાં હતું. You established the ministry. તે જે છે સેવાને જે છે ઉચકી. You called my dad out for ministry. તમે મારા પિતાને સેવાઈ માટે જે છે તેડું આપ્યું. You called me out for ministry. તમે મને તેડું આપ્યું સેવકાઈ માટે. This cannot end like this. એનો અંત આવી રીતે નહીં આવી શકે. This has to become a testimony. આ એક સાક્ષી તરીકે ઊભું થવું જોઈએ. And then I started declaring the promises of God over my life. અને મેં મારા જીવન પર જે છે દેવના વચનો છે, દેવની પ્રતિજ્ઞાઓ છે, તેને જાહેર કરવાનું શરૂ કર્યું. And I remember that sitting on the floor, I started gaining the strength from the Lord. અને મને યાદ છે કે જ્યારે હું ત્યાં નીચે બેસીને પ્રાર્થના કરતી હતી તો મને પરમેશ્વર પાસેથી બળ મળવાનું શરૂ થયું. And I'm telling you, the moment I finished prayer, I remember I just sat there for 20 minutes. અને હું તમને કહું છું કે હું ત્યાં 20 મિનિટ સુધી બેસીને પ્રાર્થના કરી મેં. But the moment I entered that room, અને જે ક્ષણે મેં એ રૂમની અંદર પ્રવેશ કર્યો હતો, I was like a cat, very shy. અને તે ટાઈમે એક બિલાડીના સમાન હતી હું. Very shy and fearful. જે બહુ જ પેલું કે બીકથી ભરેલી હતી. But when I came out of the room, I came out with like a lioness. અને જ્યારે એ રૂમની બહાર નીકળી તો એક સિંહણના સમાન બહાર નીકળી. Because I know that the Lion of Judah went before me and has taken care of everything. Because I know that the Lion of Judah went before me and taken care of everything. કેમ કે મને ખબર હતી કે જે યહૂદાનો સિંહ હતો તે મારી આગળ ગયો અને તેણે દરેક બાબતોને સંભાળી લીધી છે. And let me tell you, I gained this strength when I sat and prayed. અને મને કહેવા દો કે આ બળ, આ સામર્થ મને ત્યારે મળ્યું જ્યારે મેં ત્યાં બેસીને પ્રાર્થના કરી. And from that day onwards till today, I have not lost that strength. અને તે દિવસથી આ દિવસ સુધી મેં એ સામર્થ, એ બળને ગુમાવ્યું નથી. And we are seeing with our natural eyes how his sickness is becoming a testimony. અને એ આપણે આપણી નરી આંખોથી જોઈ શકીએ છીએ કે એ બીમારી કેવી રીતે ઘટી રહી છે. Amen. Hallelujah. So remember, whatever spiritual battle you go through, you have to just sit and pray and ask the Lord for the strength. એટલે યાદ રાખો કે જે કંઈ આત્મિક યુદ્ધમાંથી તમે પસાર થઈ રહ્યા છો, તમારે બેસીને પ્રાર્થના કરવાની છે અને દેવ તમને સામર્થ્ય આપશે. Doubts and disbeliefs are going to come. શંકાઓ, અવિશ્વાસ જીવનમાં આવશે. That's when you have to ask God to give you strength. તે સમયે તમારે દેવની પાસે માંગણી કરવાની છે કે દેવ તમને સામર્થ્ય આપે, બળ આપે. He has given promises in the word of God. દેવે તમને વચનની અંદર પ્રતિજ્ઞાઓ આપી છે. Declare that. તેને તમે જાહેર કરતા થાઓ, કબૂલ કરતા થાઓ. Hallelujah. The next one is fasting. અને એના પછી છે
ઉપવાસ. So in Luke chapter 4, લૂક 4થો અધ્યાય verse 1, એની પહેલી કલમ. લૂક 4થો અધ્યાય પહેલી કલમ. ઈસુ પવિત્ર આત્માથી ભરપૂર થઈને યર્દનથી પાછો ફર્યો ને 40 દહાડા સુધી આત્માથી અહીં તહીં રાનમાં દોરવાયો. Jesus, when he was in the wilderness, ઈસુ જ્યારે રણમાં હતો he fasted for 40 days and nights. અને તે ઈસુ ખ્રિસ્તે 40 રાત અને દિવસ ઉપવાસ કર્યો. And when he came out of wilderness, અને જ્યારે રણમાંથી બહાર આવ્યો, the word of God says he was hungry, અને દેવનું વચન કહે છે કે એ ભૂખ્યો હતો, but on the contrary, he was full of Holy Spirit. પણ તેના વિરોધમાં આપણે જોઈએ તો એ પવિત્ર આત્માથી ભરપૂર હતો. And that is what sometimes we need. અને તે જ બાબતની અમુક સમય આપણને જરૂર હોય છે. Sometimes we have to kill the flesh. અમુક વાર આપણે જે શારીરિક બાબતો છે તેને મારી નાખવાની જરૂર છે, તેને દબાવી દેવાની જરૂર છે, So that we can come back to the track of God. જેથી કે આપણે જે દેવના માર્ગ પર પાછા આવી શકીએ. Quickly, I'll just give you some points that you can do fasting for. અને ઝડપથી હું અમુક પોઈન્ટ્સ મુદ્દાઓ તમને આપીશ જેને લઈને આપણે ઉપવાસ કરી શકીએ. To see God's direction. દેવ જે આપણને દિશા આપવા માંગે છે તે જોવાને માટે આપણે ઉપવાસ કરવાની જરૂર છે. You know, Moses, when he was leading Israel, તમને ખબર હશે મૂસા જ્યારે ઇઝરાયેલી લોકોની આગેવાની કરતો હતો, and whenever he was lost, he has to go to the mountain. અને જ્યારે પણ એને કોઈ રસ્તો દેખાતો નહીં હતો તો એને પહાડ પર જવું પડતું હતું. And he was in connection to God alone. અને એ ફક્ત દેવની સાથે જોડાયેલો રહેતો તે સમયે. The word of God says that he will stay there 40 days and nights without eating or drinking, just communicating with God. અને વચન કહે છે કે એ 40 દિવસ રાત ઉપવાસની સાથે પ્રાર્થના કરતો જેથી કે દેવની સાથે વાતચીત કરી શકે. Because he needed direction how to lead Israel. કેમ કે એને એ બાબતની એ અગુવાઈની જરૂર હતી કે એને ઇઝરાયેલી લોકોને આગળ કઈ રીતે લઈને ચાલવા, કે તે લોકોની આગેવાની કરવી. The next is fast for humility. અને Fast for humbleness. અને એના પછી બીજું છે કે નમ્ર બનવા માટે આપણે ઉપવાસ કરવાની જરૂર છે. You don't have to read it, but in Ezra chapter 8, verse 21 to 23, એઝરા 8 21 to 23, 21 થી 23 ની અંદર લખવામાં આવ્યું છે. the prophet tells the people to come away from all their pride feelings અને પ્રબોધક લોકોને કહે છે કે તમારી અંદર જે કંઈ ગર્વિષ્ઠપણું છે તેનામાંથી તમે બહાર આવો and come to the Lord and humble themselves અને દેવની આગળ આવીને તમે પોતાની જાતને નમ્ર કરો and to fast, અને તમે ઉપવાસ કરો, and then God listens to the prayers. અને ત્યારે દેવ પ્રાર્થનાઓને સાંભળે છે. Sometimes there are pride of life that gets in us. અને અમુક વાર જે છે જે ઘમંડ અહમ આપણા જીવનમાં આવી જાય છે, And these things cannot be dealt by ourselves alone. અને એ બાબતોને આપણામાંથી કાઢવું એ આપણે પોતે આપણા બળથી કે શક્તિથી કરી શકતા નથી. We need to be away from it, આપણે એનાથી દૂર જવાનું છે, isolate yourself, પોતાની જાતને એકલું કરવાનું છે, and be humble in sight of God. અને દેવની નજરમાં નમ્ર બનીને રહેવાનું છે. The Bible says the Lord detests the proud. અને Yeah, he kind of ignores the proud. અને જે દેવ છે, જે ઘમંડી લોકો છે તે લોકોની તરફ નજર કરતો નથી, તે તેને પસંદ નથી, ધિક્કારે છે. But he exalts the humble. પણ જે નમ્ર છે તેને ઊંચું ઉઠાવે છે. Amen? Hallelujah? The next is fasting for freedom. અને બીજું છે છુટકારાના માટે ઉપવાસ પ્રાર્થના કરવી. Many things we go through our lives. અને ઘણી બધી બાબતોમાંથી આપણે આપણા જીવનોમાં પસાર થઈએ છે. There are bonds of wickedness around us. અને આપણી ફરતે જે છે દુષ્ટતાના બંધનો હોય છે. Not only around us, in our church, in family, in ministry. ફક્ત આપણા ફરતે નહીં, આપણી મંડળીની અંદર કે આપણી સેવકાઈઓની અંદર, આપણા પરિવારોના ફરતે. Sometimes it is needed that we come as a family of Christ, fast and break those bonds. અને અમુક વાર એ જરૂરી છે કે આપણે એક પરિવાર તરીકે સાથે આવીએ, ઉપવાસ કરીએ, પ્રાર્થના કરીએ અને એ બંધનોને તોડીએ. The next is fast to return to God with repentance. Fast
to return to God with repentance. અને બીજું છે કે દેવની પાસે પશ્ચાતાપની સાથે પાછા ફરવાને માટે ઉપવાસ કરવો. We are humans આપણે માણસો છે and we tend to go away from God. અને આપણે ઘણીવાર દેવથી દૂર થઈ જઈએ છીએ. When we are so happy, we have everything, we go away. અને જ્યારે આપણી પાસે બધું હોય છે, આપણે બહુ ખુશ હોઈએ છીએ, તો આપણે દેવથી દૂર થઈ જઈએ છીએ. But there is a time that is coming where you have to just come back to God. અને એક સમય આવે છે જ્યારે આપણે દેવની પાસે પાછું આવવું જ પડે છે. And at that time, you have to reject everything. અને તે સમયે જે કંઈ બધી બાબતો છે તેનો તમારે નકાર કરવાનો છે With a repentance heart અને તમારે એ પશ્ચાતાપી હૃદયની સાથે કરવાનું છે and to come to Christ. અને તમારે ખ્રિસ્તની પાસે આવવાનું છે. Amen? Amen. Hallelujah? Hallelujah. The last is seek for the guidance of the Holy Spirit. અને જે બીજું છે એ છે કે પવિત્ર આત્માની અગુવાઈને તમે શોધો, તેના માટે ઉપવાસ કરવો. Sometimes we don't listen to Holy Spirit because of our flesh. અને આપણી જે આપણે દેહના લીધે આપણે જે પવિત્ર આત્મા બોલે છે તેને આપણે સાંભળતા નથી, એને આપણે સાંભળ્યું નથી એવું કરે છે. He tells you to do something, but you do other things. પવિત્ર આત્મા તમને કંઈક કરવાને કહે છે પણ તમે કંઈક બીજું કરો છો. So we need to fast so that we can try to listen to Holy Spirit. એટલે આપણે ઉપવાસ કરવાની જરૂર છે કે જેથી આપણે પવિત્ર આત્માના અવાજને સાંભળીએ. That's not going to happen until you keep on listening to the voice of people. અને જ્યારે તમે લોકોના અવાજોને સાંભળતા રહેશો તો એ થવાનું નથી. Keep on listening to the voice of your phone. તમારા ફોનના અવાજોને સાંભળતા રહો તો એ થવાનું નથી. Keep listening to your own voice. તમે તમારા પોતાના અવાજને સાંભળ્યા કરો તો એ થવાનું નથી. So take time and just shut all the other voice and try to listen to Holy Spirit. એટલે તમે પોતાની જાતને સમય આપો અને જે બીજા બધા ફરતે અવાજો છે તેને સાંભળવાનું બંધ કરો અને ત્યારે પવિત્ર આત્માના અવાજને તમે સાંભળી શકશો. And so fasting is one of the weapons that you can use against every spiritual battle. એટલે આત્મિક યુદ્ધમાં એક ઉપવાસ પણ એક એવું હથિયાર છે જેનો ઉપયોગ તમે કરી શકો છો. Jesus was full of Holy Spirit once he was done with fasting. અને ખ્રિસ્તે જ્યારે ઉપવાસ કરી તો એ પવિત્ર આત્માથી ભરપૂર થયો. In the wilderness he fought with the enemy. અને રણની અંદર એ શત્રુની સાથે લડ્યો. And then at the end he was hungry, અને છેલ્લે જ્યારે એને ભૂખ લાગી but he was not defeated in his spirit. પણ ત્યારે એ આત્મામાં હાર્યો નહીં. So let's fast. એટલે ઉપવાસ કરવાની જરૂર છે. Hallelujah. Hallelujah. The last weapon that you can use against the spiritual battle is faith. અને બીજું જે આપણે લાઈટ ડીમ છે મતલબ ડીમ છે લાઈટ. The last one is faith. અને છેલ્લું જે છે તે છે વિશ્વાસ. Let's read Hebrews chapter 11 verse 1. અને હીબ્રુ 11:1 વાંચીશું આપણે. હવે વિશ્વાસમાં જે વસ્તુઓની આશા આપણે રાખીએ છીએ તેની ખાતરી છે અને અદ્રશ્ય વસ્તુઓની સાબિતી છે. Now faith is the assurance. અને વિશ્વાસ જે છે તે એક જાતની ખાતરી છે. It's you don't see, you are not seeing it, તમે તમારી નરી આંખેથી એને જોઈ શકતા નથી, but it's the assurance. પણ એ એક જાતની ખાતરી છે. It brings peace એ તમારી પાસે શાંતિને લઈને આવે છે. because you know that God said it and is going to do it. કેમ કે તમને ખબર છે કે દેવ એ બોલ્યો છે અને એ કરવાનો છે. Hallelujah. Hallelujah. Sometimes you have to speak things out of faith. અને અમુક વાર વિશ્વાસથી તમારે અમુક બાબતો પોતાના મુખથી બોલવાની જરૂર છે. Now I'm not asking you to speak in faith for neighbor's property or other things. No. અને હું એમ નથી કહેતી કે તમારા જે પડોશીઓ છે તેની પ્રોપર્ટી પર તમે વિશ્વાસથી બોલો. No, not like that. I'm talking about the spiritual life. એ વિશે હું નથી કહેતી, પણ હું આત્મિક જીવન વિશે કહું છું. You are believing God for deliverance. Speak it out in faith. તમે દેવ પર છુટકારાના માટે ભરોસો રાખો છો તો વિશ્વાસથી બોલો. There is a spiritual battle that you are going through. અને આત્મિક યુદ્ધ છે જે તમે લડી રહ્યા છો, Speak out the word of God in faith. તો વિશ્વાસથી દેવના વચનોને બોલો. Whenever in the morning when you wake up, speak the word, declare it, proclaim it. અને જ્યારે સવારે તમે ઉઠો છો તો દેવના વચનોની જાહેરાત કરો, મુખથી કબૂલ કરો. With faith. વિશ્વાસની સાથે તેની કબૂલાત કરો. It pleases the Lord. કેમ કે એ દેવને ગમે છે.
When you say it, He knows that you trust Him. અને જ્યારે તમે કહો છો ત્યારે દેવને ખબર પડે છે કે તમે એના પર ભરોસો કરો છો. You know, let me give you an example. હું તમને એક ઉદાહરણ આપીશ. If someone comes and tells you, like, I love you, my brother and sister, અને કોઈ આવીને તમને કહે કે ભાઈ કે બેન હું તમને પ્રેમ કરું છું, you know that they love you. તમને ખબર હોય છે કે એ તમને પ્રેમ કરે છે. But then if they don't tell you, પણ જો એ તમને નહીં કહે and they never tell you, અને કોઈ વાર પણ કહે જ નહીં, so you won't know it. તો તમને એ ખબર નહીં પડશે. And you will never develop that trust with that other person. તો તમે સામેવાળા વ્યક્તિ પર ભરોસો તમારા જીવનમાં ઉત્પન્ન થશે નહીં. So when you go through spiritual battle, એટલે જ્યારે તમે આત્મિક યુદ્ધમાંથી પસાર થઈ રહ્યા છો, even if you don't see it, તમે નરી આંખે જોઈ શકતા નથી, you have to speak it. પણ તમારે એ મુખથી કબૂલાત કરવાની જરૂર છે. You have to say that I'm a child of God. તમારે કહેવાનું છે કે હું દેવનો બાળક છું. If I'm going through this battle, I know that this battle has already been won. અને જો હું આ યુદ્ધમાંથી પસાર થાઉં છું તો મને ખબર છે કે દેવે પહેલેથી જ આ યુદ્ધને જીતી લીધું છે. You have to remind the enemy that he is a loser. અને તમારે શત્રુને યાદ કરાવવાની જરૂર છે કે એ હારેલો છે. If you don't speak it out with your mouth, it's not a declaration. અને જો તમે તમારા મુખથી એ બોલતા નથી તો એ જાહેરાત નથી ને એને ખબર પડતી નથી. Faith, if you have faith, જો તમારામાં વિશ્વાસ છે, your heart is filled with faith, તમારું હૃદય વિશ્વાસથી ભરેલું છે, your mouth speaks. તો તમારું મુખ એ બાબતની કબૂલાત કરે That છે. is the word of God. અને એ દેવનું વચનની કબૂલાત કરે The છે. word of God says, out of the abundance of heart, the mouth speaks. Out of the abundance of heart, the mouth speaks. અને દેવનું વચન કહે છે કે હૃદયની અંદર જે ભરેલું છે તે જ મુખથી તમે બોલો છો. So if you speak that my days are going bad, અને જો તમે એવું બોલો કે મારો દિવસ ખરાબ જાય છે, no one loves me, કોઈ મને પ્રેમ કરતું નથી, I'm just a waste, હું તો બેકાર છું, it's going to happen like that. તો તેવું થશે. But you have to speak પણ તમારે એ રીતે બોલવાનું છે. what God speaks about you. તમારે એ બાબત બોલવાની છે જે દેવ તમારા વિશે બોલે છે. God says, you are my child, દેવ કહે છે કે તું મારું બાળક છે, you are precious. તું કિંમતી છે. What I did on the cross was for you, અને જે કંઈ મેં ક્રૂસ પર કર્યું એ મેં તારા માટે કર્યું. and I love you. અને હું તને પ્રેમ કરું છું. You are my property. અને તું જે છે તે મારી મિલકત છે. No devil can come against you, અને કોઈ પણ શૈતાન તારી સામે આવી શકે નહીં. and your days are going to go good. અને તમારા દિવસો સારા જશે. Hallelujah. Let me tell you with my own experience. Wake up in the morning and declare it. અને હું મારા પોતાના અનુભવથી કહું છું, સવારે ઉઠીને બાબતની જાહેરાત કરો. If your yesterday has gone bad, it doesn't mean today is going to go bad. કદાચ ગઈકાલ તમારી ખરાબ ગઈ હોય એનો મતલબ એવું નથી કે આજનો દિવસ પણ તમારો ખરાબ જશે. And even if it goes, remember God is good. અને જો કદાચ આજનો દિવસ ખરાબ પણ જાય તો એ બાબતને યાદ કરો કે દેવ ભલો છે. What enemy meant to hurt you, he can turn it out for your good. અને શૈતાને જે તમારા હાનિના માટે તમને નુકસાન પહોંચાડવા માટે કર્યું છે કરે છે તેને એ તમારા ભલાને માટે ફેરવી દેશે. And at the end, I just want to tell you that everything that you go through in your life, અને છેવટે હું તમને કહેવા માંગુ છું કે જે કંઈ બાબતમાંથી તમે તમારા જીવનમાં પસાર થઈ રહ્યા હો, in your spiritual life, તમારી આત્મિક જીવનમાં તમે પસાર થતા હો, it is to make you a better person. એ તમને વધારે ને વધારે સારા વ્યક્તિ બનાવવાને માટે થાય છે. When you see a diamond or gold, તમે જ્યારે એક હીરાને કે સોનાને જુઓ છો you just see the final product. ત્યારે તમે જુઓ છો કે આખિરમાં છેલ્લે એ શું બને છે. But all the process that it has gone through, you never know it. પણ એ જે બાબતોમાંથી એ પસાર થાય છે તે તમને ખબર નથી. Fire, એ જે છે અગ્નિમાંથી પસાર થઈને છેવટે એ સ્થિતિમાં આવે છે. water, and all those darkness of life. અને જે છે અગ્નિ છે, પાણી છે અને જે અંધકારો છે જીવનના તેમાંથી એ પસાર થઈને આવે છે. And at the end, it has become most valuable thing. અને છેવટે એ સૌથી મૂલ્યવાન વસ્તુ બનીને નીકળે છે. So if we go through spiritual battle, remember that you are not alone. અને જ્યારે તમે આત્મિક યુદ્ધમાંથી પસાર થાઓ છો ત્યારે યાદ રાખો કે તમે એકલા નથી. That is for your own good. તે તમારા ભલાને માટે છે. And at the end, when you stand in front of God, you're going to be more valuable than anything else. અને છેવટે જ્યારે તમે દેવની સમક્ષ ઊભા રહેશો તો તમે
saying that you're not valuable now. હું એવું નથી કહેતી કે તમે હમણાં મૂલ્યવાન નથી, But God is going to make you, He's going to purify you, and He's going to make you what He wants you to be. અને દેવ તમને શુદ્ધ કરશે અને દેવ તમને જે બનાવવા માંગે છે તે બનાવશે. So don't give up in your spiritual battle. એટલે તમારા જે આત્મિક યુદ્ધ છે તેની અંદર તમે નિરાશ હતાશ થાવ નહીં. Don't say to enemy that he has taken you. અને શત્રુને તમે એવું નહીં કહેવા દો કે એને તમને ખલાસ કરી લીધા છે. Jesus has paid a price for you on the cross. તમારા માટે ખ્રિસ્તે ક્રૂસ પર એક કિંમત ચૂકવી છે. Every single drop of blood. એક જે છે બૂંદ છે લહુની, And He overcame. એના દ્વારા એને તમને છુટકારો આપ્યો છે, એનામાંથી બહાર આવ્યો. He overcame the world. તેણે આ સંસારના ઉપર જય પામ્યો You will surely overcome the world. અને તેણે ખાતરી આપી છે કે તમે પણ જય પામી શકો છો. The only thing you have to do is use the divine weapons. અને ફક્ત તમારે એ કરવાનું છે કે જે હથિયારો છે, અદ્ભુત હથિયારો છે, તેનો ઉપયોગ તમારે કરવાનો છે. Nothing else is going to be your strength અને એના સિવાય બીજું કંઈ પણ તમારું બળ કે સામર્થ્ય બની શકે નહીં. except the word of God, દેવના વચનોનો સ્વીકાર કરો, prayer, પ્રાર્થના કરો, fasting, ઉપવાસ કરો and faith. અને વિશ્વાસ કરો. This church is known as faith, not just that there's a name faith. આ જે ચર્ચ છે તેનું નામ ફેથ ફક્ત નામ ફેથ નથી પણ વિશ્વાસના લીધે ઓળખાય છે. All the people from the time this church started know what this church has gone through to become this one. અને જ્યારથી આ ચર્ચની શરૂઆત થઈ ત્યારથી લોકો જાણે છે કે આ ચર્ચ આ મંડળી જે છે તે કઈ બાબતોમાંથી પસાર થઈ છે. We have seen miracles happen. આપણે જે છે ચમત્કારો થતા અહીંયા જોયા છે. We have seen faith at work in this church. આપણે વિશ્વાસને અહીંયા કાર્યરત થતા જોયો છે. There are many things that we declared and we got it. અને ઘણી બાબતોને આપણે કબૂલાત કરી, આપણા મુખથી જાહેર કરી અને તે બાબતો અહીં થઈ છે. And so let's stand. Let's stand as a faith church. એટલે આપણે એક વિશ્વાસુ મંડળી તરીકે ઊભા રહીએ. Not only in the name, ફક્ત નામ ખાતર વિશ્વાસુ નહીં, but in your spiritual life. પણ આપણે આપણા આત્મિક જીવનમાં પણ એ વિશ્વાસની સાથે ઊભા રહીએ. So that when you go out and people see that you're from faith church, they will believe in God because they see God in you. અને જ્યારે તમે બહાર જશો તમારા જીવનમાં એ વિશ્વાસને લઈને લોકો જોશે કે આ ફેથ ચર્ચથી છે, ત્યારે લોકો તમારા જીવનમાં દેવને જોશે અને તેઓ દેવ પર વિશ્વાસ કરતા થશે. Hallelujah. Praise the Lord. Let's just close our eyes and thank God for who He is. અને આપણે આંખો બંધ કરીએ અને દેવને આભાર માનીએ. And whatever spiritual battle that you're going through today, અને આજે જે કંઈ આત્મિક યુદ્ધમાંથી તમે પસાર થઈ રહ્યા હશો, take a challenge. તમે એ પડકારને લઈ લો That God, I'm going to use the word of God. કે દેવ હું તારા વચનોનો ઉપયોગ કરીશ I'm going to pray and fight this thing. અને આ બાબતની સામે હું પ્રાર્થનાની સાથે લડીશ I'm going to do a declaration with my mouth. અને હું મારા મુખથી કબૂલાત કરીશ, જાહેરાત કરીશ And then if fasting is needed, I'm going to lay down and fast and pray. અને હું ઘૂંટણીએ પડીને ઉપવાસ કરીશ. Let's just close our eyes and start praying. અને આપણે આપણી આંખોને બંધ કરી અને પ્રાર્થના કરવાની શરૂઆત કરીએ દરેક જણ. Amen. Praise the Lord. We thank you, Jesus. We thank you, Father. We thank you, God. Speak it out. Speak it. Declare the promises of God in your life. તમારા જીવનમાં એ પ્રતિજ્ઞાઓ જે છે તેની જાહેરાત કરવાની શરૂ કરો. તમારા મુખોને ઉઘાડો અને કબૂલાત કરવાની શરૂઆત કરો. And God knows the battle that you're going through. દેવને ખબર છે કે તમે કયા આત્મિક યુદ્ધોમાંથી પસાર થઈ રહ્યા છો. Remember, when you declare it, He's going to send angels. અને યાદ રાખો કે જ્યારે તમે તમારા મુખથી બોલતા થશો, કબૂલાત કરતા થશો, તો દેવ એના દૂતોને મોકલશે And He's going to help you out. અને તે તમને બળ આપશે, તમારી સહાયતા કરશે. The devil is a loser. શૈતાન એ હારેલો છે. You are the winner. તમે જીત પામેલા છો, જય પામેલા છો. You have the victory
છે that we please you with our faith, કે પરમેશ્વર પિતા અમે વિશ્વાસથી તને પ્રસન્ન કરીએ that each person here અને એક એક વ્યક્તિ જે અહીંયા બેઠું છે then see your hand in faith, અને તેવો વિશ્વાસનો તારો હાથ એ લોકોના જીવન પર જોઈ શકે and God, that every person in this place will have its testimony. અને પરમેશ્વર પિતા આ જગ્યા પર જેટલા પણ લોકો બેઠા છે તે લોકોના જીવનમાં એક સાક્ષી ઊભી થાય We thank you, Lord, for the word of God. પરમેશ્વર પિતા વચનો માટે અમે તમારો આભાર માનીએ We છીએ thank you, Jesus, because we know that you are with us. પરમેશ્વર પિતા અમે તમારો આભાર માનીએ છીએ કેમ કે અમે જાણીએ છીએ કે તમે અમારી સાથે છો There's nothing that can give us strength like the word of God. અને આ જગતમાં એવું કશું જ નથી જે અમને દેવના વચનની જેમ બળ આપી શકે Lord will protect the Bible, will protect the word of God with our own life. અને Will protect the word of God with our own life. અમે અમારા જીવન દ્વારા દેવના વચનોની સુરક્ષાને પામીએ છીએ In Jesus' name, ઈશ્વરના નામમાં માંગીએ છીએ amen.